નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી તાલુકાના દસડા પોલીસ સ્ટેશન વિસ્તારના મેરા ગામ પાસેથી મંજરલોક બંદૂક સાથે આરોપીને એસઓજી પોલીસ આપતા ઝડપી લેવામાં આવ્યો। મેરા ગામ આવવાના માર્ગ ઉપર આવેલ તળાવ પાસેથી મળી આવતા ઝડપી લેવાયો। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લામાં દારૂ જુગાર, એનડીપીએસ સહિત સુરનગર જિલ્લામાં અનવાર ખાનગી ફાયરિંગના બનાવ બનતા હોય બિનકાયદેસર હથિયાર રાખતા એ સમૂહની માહિતી મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી, હથિયાર જપ્ત કરી લેવા ત્યારે સુરનગર એસઓજી પોલીસ સ્ટાફના પીઆઈ સિંગરખિયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એને રાયમા, એએસઆઈ અનિરુદ્ધસિંહ એમ ઝાલા, એનએચ ચુડાસમા, મહેશી જોરુભા, અશ્વિનભાઈ કરશનભાઈ સહિતના એસઓજીના સ્ટાફના કર્મચારીઓ પાટડી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા એએસઆઈ અનિરુદ્ધસિંહ એમ ઝાલાને બાતમી મળી હતી કે મેરા ગામ તરફ જવાના માર્ગ ઉપર આવેલ તળાવડી પાસે દોદલભાઈ સુમારભાઈ સંધી બંદૂક જેવું કંઈક લઈને ઊભો છે। આથી તુરંત બાતમીવાળા સ્થળે તાત્કાલિક પહોંચી આરોપી દોલતભાઈ સંધી પાસેથી બંદૂક અંગે પૂછપરછ કરતા હથિયાર પરવાનો બતાવવાનું કહેવામાં આવતા તે બતાવી શકેલ નહીં। આથી દોદલભાઈ સંધીને દેશી મજલોટ બંદૂક સાથે ઝડપી લઈ તેની સામે હથિયાર ધારા કલમ 25(1)(b)(a) મુજબ ગુનો દાખલ। સુરેન્દ્રનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા અને હથિયાર લઈ ફરતા અસામાજિક તત્વોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।